અને દર્શક મિત્રો, હવે જોઈએ કેટલાક મહત્વના સમાચારો સંક્ષિપ્તમાં। એનટીએ નીટ અંડરગ્રેજ્યુએટ 2024નું પરિણામ કર્યું જાહેર। ઉમેદવારો એનટીએ વેબસાઇટ નીટ પર પરિણામ જોઈ શકે છે। 23મી જૂને કુલ 813 વિદ્યાર્થીઓએ પુનઃ પરીક્ષા આપી હતી। ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓના પરીક્ષાના પરિણામો ફરીથી જાહેર કરાયા। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, આઝાદીના લગભગ 77 વર્ષ પછી આપણી ફોજદારી ન્યાય પ્રણાલી સંપૂર્ણપણે સ્વદેશી બની રહી છે। તે ભારતીય નૈતિકતા પર કામ કરશે। દંડની જગ્યાએ હવે ન્યાય થશે। હવે પીડિતો અને ફરિયાદીઓના અધિકારીઓનું પણ રક્ષણ થશે। ઉત્તર પ્રદેશના ડીજીપી પ્રશાંત કુમારે કહ્યું, અમરોહા અને બરેલીમાં નવા કાયદા અંતર્ગત 2 એફઆઈઆર નોંધવામાં આવી છે। આજે દરેક પોલીસ સ્ટેશનમાં એક ખાસ કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે, જ્યાં જનપ્રતિનિધિઓ અને પોલીસ કર્મચારીઓને બોલાવીને તમામ કાયદાઓ વિશે જાણકારી આપવામાં આવી રહી છે। તેલંગાણામાં વારંગલ પોલીસ કમિશનર અંબર કિશોર ઝાએ જણાવ્યું કે જૂન મહિનામાં આજની તારીખે બનેલી ઘટનાઓ અગાઉના કાયદા મુજબ નોંધવામાં આવશે, પરંતુ તપાસ પ્રક્રિયા ભારતીય નાગરિક સુરક્ષા સંવિધા મુજબ જ થશે। આજથી બનતી ઘટનાઓ નવા કાયદા મુજબ નોંધવામાં આવશે અને નવા કાયદા મુજબ તપાસ કરવામાં આવશે। ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ 3 નવા ફોજદારી કાયદાઓ પર કહ્યું, જૂના કાયદા જે બ્રિટિશ કાળ દરમિયાન જટિલ હતા, જેના કારણે ન્યાય મેળવવામાં વિલંબ થતો હતો, તેને સરળ બનાવવામાં આવ્યા। આ માટે રાજ્ય સરકાર દ્વારા 20 કરોડનું બજેટ પણ મંજૂર કરવામાં આવ્યું છે। મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે કહ્યું, 164 વર્ષ પછી ભારતમાં ફોજદારી કાયદાઓમાં આટલો મોટો ફેરફાર લાવવા બદલ પીએમ મોદીનો આભાર। મોબ લિન્ચિંગ સામે કેટલાક સારા મુદ્દાઓ છે જે ખૂબ મહત્વપૂર્ણ છે, જે મણિપુરમાં ખાસ લાગુ પડે છે, કારણ કે રાજ્ય સહિત દેશના ઘણા ભાગોમાં આવી ઘટનાઓ બની રહી છે। બિહારના નાયબ મુખ્યમંત્રી વિજય કુમાર સિન્હાએ કહ્યું કે આજે ભારતીય ન્યાય પ્રણાલી ગુલામીની સાંકળોમાંથી સંપૂર્ણ રીતે મુક્ત થઈ છે। ભારતનો પોતાનો કાયદો હશે, જે માત્ર સજા આપવાની સાથે ઝડપથી ન્યાય પણ આપશે। 60 દિવસમાં આરોપો નક્કી કરવા પડશે અને 45 દિવસમાં ટ્રાયલ હાથ ધરવી પડશે। ત્રિપુરાના મુખ્યમંત્રી ડોક્ટર માણિક શાહે કહ્યું કે દરેક લોકો નવા ફોજદારી કાયદાઓની પ્રશંસા કરી રહ્યા છે। આ કાયદાઓ ખૂબ જરૂરી હતા। આનો અમલ ત્રિપુરામાં પણ કરવામાં આવ્યો છે। મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે કહ્યું, ન્યાયતંત્રમાં નવા કાયદાઓ બદલ હું અભિનંદન આપું છું। મને સંતોષ છે કે મધ્યપ્રદેશ સરકાર ગંભીરતાની સાથે પર્યાપ્ત તાલીમ અને વ્યવસ્થાના આધારે આ કાયદાઓને લાગુ કરી રહી છે। જમ્મુ અને કાશ્મીરના નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ કહ્યું, કોઈ કાયદાઓમાં દોષ નથી હોતો, પરંતુ કાયદાઓનો ઉપયોગ કેવી રીતે થાય છે, દોષ તેમાં રહેલો છે। આશા છે કે એનડીએના સભ્યો આ કાયદા પર ફરીથી વિચાર વિમર્શ કરશે। T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમની શાનદાર જીતની ગુંજ લોકસભામાં પણ। લોકસભા સ્પીકર ઓમ બિરલાએ સદન તરફથી ભારતીય ટીમને પાઠવી શુભેચ્છા। આસામના લખીમપુર જિલ્લામાં પૂરથી સ્થિતિ બેકાબૂ। સુવાનસિરી નદી બની ગાંડીતુર। નદીનું જળસ્તર વધતા નારાયણપુરા શહેર પાણીમાં ગરકાવ। આસપાસના ગામોમાં પણ પાણી ગરકાવ। બિહારમાં તમામ નદીઓના જળસ્તર ફરીથી વધવા લાગ્યા। મહાનંદા, કોસી અને ગંગા નદીનું જળસ્તર ફરી એકવાર વધવા લાગ્યું। જળસ્તર NSLની નીચે હોવાને કારણે ઘણી જગ્યાએ ધોવાણ થઈ રહ્યું છે। ધોવાણ રોકવા માટે સ્થાનિક તંત્રની પૂરજોશમાં કામગીરી। હિમાચલ પ્રદેશ, પંજાબ, પૂર્વી ઉત્તર પ્રદેશ, હરિયાણા, કેરળ, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, તમિલનાડુ, પોંડિચેરીમાં 24 કલાકમાં ભારે વરસાદની આગાહી। તો આગામી 5 તારીખ સુધીમાં પૂર્વ રાજસ્થાન અને કર્ણાટકમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના।